હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે દિવાળીના નાસ્તામાં અસંખ્ય પરવાળી પૂરી બનાવીશું. તે માટે મેં મેદો લીધો છે, તેને ચાળીને કપમાં લઈ લીધો છે. પરવાળી પૂરી બનાવવા માટે 1 ચમચી મીઠું, અડધી ચમચી જીરું ને 1 ચમચી મળીને મેં અટકચરા ખાયની દસ્તામાં ક્રશ કરી લીધા છે. તેનાથી ખૂબ જ સારો ટેસ્ટ આવે છે. 3 ચમચી આપણે ઘીનું મોણ લઈશું. બધું હળવેથી સાથે મિક્સ કરી લઈશું. આ દિવાળી પર તમે પણ ટ્રાય કરો, ખૂબ જ સરસ લાગે છે. મુઠ્ઠી પડતું મોણ જોઈશે મિત્રો. તમે જોઈ શકો છો આપણું મોણ થોડુંક ઓછું લાગે છે, તો હું થોડુંક લઈશ, 1 ચમચી જેટલું. હું ઘરનું દેશી ઘી જ વાપરું છું, વનસ્પતિ ઘી નથી લેતી, કારણ કે આપણે હોમમેડ જ નાસ્તા બનાવીએ છીએ ને તેલ પણ સિંગ તેલ જ વાપરું છું. સારી રીતે મિક્સ કરી લેવાનું બધું. જો મુઠ્ઠી પડતું મોણ એટલે આ થાય એટલે પરફેક્ટ થઈ ગયું કહેવાય. પછી એમાં પાણી છાંટીને થોડો કઠણ જેવો લોટ બાંધી લેવાનો. જરૂર મુજબ પાણી છાંટતું જવાનું અને લોટ બાંધતું જવાનું. આપણો ડો તૈયાર છે મિત્રો. એને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું, જેથી આ રીતે સેટ થઈ જાય. જુઓ મિત્રો, આપણો રોટલી બનાવીને તૈયાર છે. તે માટે મેં આટલી પતલી રોટલી વણી છે. પરવાળી પૂરી બનાવવાની છે એટલે મિત્રો એની ખૂબી જ આ છે. મેં સાટો નથી બનાવ્યો. હવે આપણે એની ઉપર ઘી ચોપડીશું. પછી ચોખાનો લોટ લીધો છે. ચોખાનો લોટ છે તેને થોડો સ્પ્રિંકલ કરી દઈશું. એક પર થઈ ગયું. એની ઉપર બીજી લઈશું. ઘી પાથરી દઈશું સારી રીતે. ચોખાનો લોટ, એની પર ત્રીજી લઈશું. ઘી સારી રીતે પાથરી લઈશું. ઉપર ચોખાનો લોટ પાથરી બધું સારી રીતે કરી પછી તમે જુઓ મિત્રો, થોડું થોડું પ્રેસ કરતા જવાનું અને ગોલ રાઉન્ડ કરતું જવાનું. આ ખાડીને તમે ગોલ શેપ પણ આપી શકો છો અને બજારમાં મળતી લંબગોળ શેપ પણ આપી શકો છો. તો તૈયાર છે. પછી ચપ્પુની મદદથી કાપી લેવાનું. મિત્રો આપણે આજની લીધી છે. એની ઉપર આપણે કટ કરેલા ગુલને થોડું થોડું પ્રેસ કરી બે વેલણ મારીને વણી લઈશું. જો આપણી ફરસી પૂરી આ રીતે બધી તૈયાર કરી લઈશું. બે જ વેલણની જરૂર પડશે. મિત્રો તમે જોઈ શકો છો આપણી ફરસી પૂરી, પરવાળી પૂરી કે પછી પરવાળા બિસ્કિટ તૈયાર થઈ ગયા છે. ધીરા તાપે કડક લોટમાંથી બનાવી લેવી અને ધીરા તાપે હવે ગોલ્ડન બ્રાઉન થવા દેવી, જેથી તેની સેલ્ફ લાઈફ વધી જાય અને તમે મહિના સુધી સ્ટોર કરી શકો છો. જો પર દેખાય જ છે. તો આ દિવાળી પર તમે પણ બનાવો આવો નાસ્તો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.